ચાલુ કરીએ એમાં આજે આગળ થોડા વધીશું. ગઈકાલે આપણે બધી એબનોર્માલિટી વિશેની વાત કરી હતી, આજે થોડા ફોલ્ટ વિશેની વાત કરી દઈએ. તો એમાં કયા કયા ટાઈપના ફોલ્ટ થઈ શકે છે? તો આપણે એમાં જો ભાઈ રોટેટિંગ મશીનમાં બે ભાગ છે, એક છે સ્ટેટર અને એક છે આપણું રોટર. ઓલ્ટરનેટરની અંદરમાં સ્ટેટર પાર્ટ ઉપર આપણે શું રાખીએ છીએ? આર્મેચર સ્ટેશનરી હોય. આર્મેચર કઈ હોય? સ્ટેશનરી. અને રોટર પર શું હોય છે? ફીલ્ડ વાઇન્ડિંગ. શું હોય છે? ફીલ્ડ વાઇન્ડિંગ. હવે જે આર્મેચર છે એને તો આપણે કયા ટાઈપનું વાઇન્ડિંગ આપેલું છે? એમાંથી 3 ફેઝ પાવરનું આઉટપુટ લેવાનું છે. 3 ફેઝ પાવરનું આઉટપુટ લેવાના છીએ આપણે. અને ફીલ્ડ વાઇન્ડિંગ ને તમે શું આપેલું છે? ડીસી એક્સાઇટેશન. આ ડીસી એક્સાઇટેશન કાં તો તમે કોની જનરેટર થી આપી શકો છો અથવા તો સેપરેટ ડીસી સપ્લાય થી આપી શકો છો. સેપરેટ ડીસી સપ્લાય એના રેટિંગ પર લખેલું કે એનું ડીસી એક્સાઇટેશન કેટલું જોઈએ છે તમારે? 24 વોલ્ટ, 36 વોલ્ટ, 48 વોલ્ટ ડીસી, 110 વોલ્ટ ડીસી, કઈ બી લખેલું હશે એના ઉપર 220 વોલ્ટ ડીસી. એવું કશું ને કશું કોઈ બી આંકડો લખેલો છે કે આને કેટલું ડીસી એક્સાઇટેશન જોઈએ છે. આ તમને અલગ ડીસી સપ્લાય એટલે કે પેલું બેટરી સ્ટેશન ચાર્જર મૂકેલા હોય ને ત્યાં એ સ્ટેશનની બેટરી ચાર્જર થી બી સપ્લાય આપી શકાય. એ ડીસી સપ્લાય જ હોય. એ ના યુઝ કરવો હોય તો તમે ઓલ્ટરનેટરની પોતાની શાફ્ટ ઉપર એની જોડે જ માઉન્ટ કર્યું હોય નાનું પોની જનરેટર. આ પોની જનરેટરનું જે આઉટપુટ હોય ડીસી આઉટપુટ, જે ડીસી શન્ટ જનરેટર જે છે ને એવું જ હોય. ડીસી શન્ટ જનરેટર જેવું જે વાઇન્ડિંગનું આઉટપુટ જતું હોય એ આઉટપુટ કઈ જતું હોય? આના ડીસી ફીલ્ડ વાઇન્ડિંગને. એના બે છેડા ત્યાં આગળ લાગેલા હોય. એટલે ઓલ્ટરનેટરની ફીલ્ડ વાઇન્ડિંગ જે છે એનું લોડ છે આ જનરેટરમાં. તો આ બે પ્રકારના વ્યવસ્થા કરેલી છે. સર આ તો વાત થઈ એની કન્સ્ટ્રક્શનલ વસ્તુની, પણ આમાં કયા કયા ટાઈપના ફોલ્ટ થઈ શકે છે? તો એની તરફ સ્ટેટર સાઈડ ઉપર થાય તો કાં તો ફેઝ ટુ ફેઝ ફોલ્ટ, ફેઝ ટુ ફેઝ ના થાય તો ફેઝ ટુ ન્યુટ્રલ એટલે કે અર્થ સાથે કનેક્ટ જે લાઈન ટુ ગ્રાઉન્ડ જે આપણે કહેતા હતા એવું એટલે ફેઝ ટુ અર્થ ફોલ્ટ. હવે આમાં બી 3 ફેઝ માં બી તમારે કોપરની વાઇન્ડિંગ તો છે જ આર્મેચર સ્લોટમાં. તો આર્મેચર સ્લોટની તમારે વાઇન્ડિંગ છે તો વાઇન્ડિંગ ઇન્ટરટર્ન ફોલ્ટ થઈ શકે છે. આ 3 પ્રકારના ફોલ્ટ થઈ શકે છે સ્ટેટરમાં. આ અત્યારે છે ને ઉપરથી વાત કરી રહ્યા છે આપણે. હજી આ બધું જ આપણે ડિટેલમાં ભણવાનું છે, પણ પહેલા ખબર તો હોવી જોઈએ ને કે ભાઈ કન્સ્ટ્રક્શન પ્રમાણે કયા કયા ફોલ્ટ થઈ શકે છે. એવું ડીસી એક્સાઇટેશન એટલે રોટરમાં કયા ટાઈપના ફોલ્ટ થઈ? હવે રોટરમાં બી વાઇન્ડિંગ તો છે જ. રોટરમાં બી તો વાઇન્ડિંગ છે જ ને. તો રોટરની અંદરમાં કયો ફોલ્ટ થઈ શકે છે? વાઇન્ડિંગ ઇમ્પેડન્સ ફોલ્ટ સૌથી પહેલું. અને એમાં બી વાઇન્ડિંગ ક્યાંક તો અર્થ સાથે કનેક્ટ થઈ શકે છે ને, તો એમાં બી થઈ શકે છે શું? બીજું અર્થ ફોલ્ટ. ક્લિયર? હવે આને થોડું ડિટેલમાં એના વિશેની થોડીક વાતો કરવી છે કે જેથી કરીને કેવું કે કંઈ ખબર પડે કે અચ્છા આ ટાઈપનો ફોલ્ટ શું થઈ શકે. ફેઝ ટુ ફેઝ ફોલ્ટ થાય એટલે કે આ ફેઝ વાય ફેઝ અને બી ફેઝમાંથી કોઈ બી એક કાં તો બે ફેઝ એકબીજા જોડે અડકી જશે. આર વાય સાથે કનેક્ટ થઈ શકે, વાય એનો બી સાથે કનેક્ટ થાય અથવા તો આર એનો બી સાથે કનેક્ટ થઈ શકે. તો એવું થાય તો બે ફેઝ કરંટની અંદરમાં મેગ્નિટ્યુડમાં તફાવત દેખાશે અને એના આધારે ફેઝ ઓવર કરંટ રિલે તમે લગાડી લેશે. ફેઝ ઓવર કરંટ રિલે આ ઓપરેટ થશે. જો આ ના ઓપરેટ થાય તો એની પહેલા કયું ઓપરેશન છે? ડિફરન્શિયલ. કયું છે? ડિફરન્શિયલ. ડિફરન્શિયલ પ્રોટેક્શન જે મૂકેલા હોય એ ઓપરેટ થાય. પણ ડેડિકેટેડલી ફેઝ ટુ ફેઝ ફોલ્ટ માટે ફેઝ ઓવર કરંટ રિલે તમે લગાડેલા છે સિસ્ટમમાં. ઓલ્ટરનેટરના સ્ટેટર વાઇન્ડિંગ પર ફેઝ ઓવર કરંટ રિલે બી લાગેલા હોય. એવું જ ફેઝ ટુ અર્થ ફોલ્ટ થાય ત્યારે બી અર્થ ફોલ્ટ રિલે અંદર લગાડેલા છે. જે અર્થ ફોલ્ટ રિલેની મદદથી એ ફેઝનો ફોલ્ટ ફેઝ ટુ અર્થ જે થયું હોય એ ફોલ્ટને સોલ્વ કરી શકે છે.
સૌથી ડિફિકલ્ટ ફોલ્ટ છે આ વાઇન્ડિંગ ઇન્ટરટર્ન ફોલ્ટ. આ થવાના ચાન્સીસ બહુ જ ઓછા છે. આ જનરલી જલ્દી નહીં થાય, પણ જો એ થશે તો એને ડિટેક્ટ કરવું બહુ અઘરું છે. કેમ કે આ ફોલ્ટ જલ્દીથી ડિટેક્ટ ના થાય, કેમ કે કરંટનું મેગ્નીટ્યુડ બહુ થોડાક અંશમાં ચેન્જ થતું હોય, ઇમ્બેલેન્સ બહુ નાનકડું હોય. જો પણ એના પર ધ્યાન ના આપવામાં આવે તો આ ફોલ્ટ ધીરે ધીરે મોટો ફોલ્ટ થઈને વાઇન્ડિંગનો ઇન્ટરટર્ન ફોલ્ટ જે છે એ મોટો થશે અને ઇન્ટરનલ ફોલ્ટમાં ડેવલપ થશે, એલજી લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટમાં. આ ઇન્સ્યુલેશન ધારો કે વાઇન્ડિંગનું ડેમેજ થઈને બીજા ફેઝની વાઇન્ડિંગ જોડે અડકી ગયો તો ફેઝ ટુ ફેઝ ફોલ્ટમાં બી કન્વર્ટ થઈ શકે આગળ જતા. એટલે કયા ભાગનું ઇન્સ્યુલેશન ખરાબ થાય છે ને કોની સાથે શોર્ટ થાય છે અથવા તો કનેક્ટ થઈ શકે છે ભવિષ્યમાં, એના આધારે નક્કી થશે કે ભાઈ ઇન્ટરટર્ન ફોલ્ટ જે છે આગળ જતા ઇન્ટરનલ ફોલ્ટમાં કન્વર્ટ થઈ જશે. ક્લિયર? આમાં કોઈ ડાઉટ હતો બોલો? હજી આ બધું ડિટેલમાં જ આપણે સમજવાનું છે, એના ડાયાગ્રામ ની રીતે દોરીને, કેમ કે આની થ્રી ફેઝની વાઇન્ડિંગ બી આપણે બતાવીશું, એમાં ફેઝ ટુ ફેઝ ફોલ્ટ બી બતાવીશું. એ આજે આગળ ભણવામાં જેમ જેમ આપણે જઈશું એમ આવશે. ઓકે, સેમ ટુ સેમ ટાઈપનો ફોલ્ટ વાઇન્ડિંગ ઇન્ટરટર્ન ફોલ્ટ રોટરમાં બી થઈ શકે છે. જ્યારે રોટરમાં આવો ફોલ્ટ થાય તો રોટરની અંદરમાં એમાં બી વાઇન્ડિંગ તો મૂકેલી છે, ડીસી વાઇન્ડિંગ જેનાથી આપણે ફીલ્ડ વાઇન્ડિંગને એક્સાઇટેશન આપ્યું છે બહારથી, તો વાઇન્ડિંગ તો એમાં બી શોર્ટ થઈ શકે છે. તો વાઇન્ડિંગ ઇન્ટરટર્ન ફોલ્ટ એમાં બી થઈ શકે છે. તો જ્યારે આવું થાય ત્યારે એના માટે બી પ્રોટેક્શન ક્રિએટ કરવી પડશે. તો એની અંદરમાં બી આપણે મૂકીશું પ્રોટેક્શન, એ બધું ડિટેલમાં જોવાના છે. એમાં અર્થ ફોલ્ટ બી થઈ શકે છે. હવે સર તમે કહેશો ને સર પોઝિટિવ અને નેગેટિવ સપ્લાય હોય, આમાં અર્થ કઈથી આવ્યો? તમે આલો છો અર્થ? ફેઝ પોઝિટિવ અને નેગેટિવ સપ્લાય હોય એમાં અર્થ આપો છો? નહીં આપતા ને. પણ ધારો કે એક જગ્યાએથી આવો લીકેજ થયો કાં તો કશેથી બ્રેક થયો અને બીજી જગ્યાએ ફરી એ જ વાઇન્ડિંગમાં કોઈ બીજી જગ્યા ઉપર બી આવું થશે બ્રેકેજ, તો બંને પોઈન્ટ જે છે ગ્રાઉન્ડ ભેગો કરશે. તો એક કેસમાં અર્થ ફોલ્ટ થશે, ડીસી એક્સાઇટેશન છે, આની સંભાવના બહુ ઓછી છે. સંભાવના આ યાદ રાખો કે આની સંભાવના બહુ ઓછી છે. પણ એક જગ્યાએથી આ પોઝિટિવની વાઇન્ડિંગ ધારો કે બ્રેક થઈ, એ પોઝિટિવ અર્થમાં ધારો કે કનેક્ટ અને એ જ વાઇન્ડિંગમાં બીજેથી બી કશેથી અહીંયા બ્રેક થયું, તો આ બંને અર્થ કનેક્ટેડ છે. તો આ ફોલ્ટ ક્રિએટ કરશે કે નહીં કરે? કે કરંટની ટેન્ડન્સી છે કે ઓછામાં ઓછો રેઝિસ્ટન્સ મળે એવા પાથ પરથી જાય, તો આ અર્થ ફોલ્ટ ક્રિએટ થશે કે નહીં? જ્યારે આવું થાય ત્યારે જબરજસ્ત ઇમ્બેલેન્સ થશે કરંટમાં ને એમાં, જેના લીધે વાઇબ્રેશન આવશે તમારા રોટર પર. એટલે કે આ ફીલ્ડ વાઇન્ડિંગ છે ને રોટર પર તમારી, એટલે રોટર ઉપર શું આવશે? વાઇબ્રેશન. આમાં બની શકે કે શાફ્ટને જે છે ને એને અનબેલેન્સ લોડિંગના કારણે શાફ્ટની ઉપર બી નુકસાન થાય. એક્સાઇટેશન પ્રોપર ના હોય તો શાફ્ટને ડેમેજ કરશે, કે આ રોટેટિંગ પાર્ટ છે, આ તો સ્ટેશનરી પાર્ટ છે પણ આ રોટેટિંગ પાર્ટ છે. એટલે રોટેટિંગ પાર્ટ ઉપર આવું કંઈ થાય એટલે સીધી અસર એના શાફ્ટ ઉપર દેખાશે, શાફ્ટને ડેમેજ થઈ શકે છે. આ ના થાય એટલા માટે આના માટે બી રિલે બધા મૂકેલા હોય છે. ક્લિયર? ફીલ્ડ સપ્રેશન રિલે બી છે, જે જરૂર પડે તો ફીલ્ડના એક્સાઇટેશનને બંધ બી કરી શકે છે. કે ભાઈ આવો ફોલ્ટ તો પહેલા એક્સાઇટેશન તો બંધ કર, પોઝિટિવ નેગેટિવ સપ્લાય આગળ જતો બંધ થશે તો મેન્ટેનન્સ કરીશું ને, એટલે ત્યાં ફીલ્ડને સપ્રેસ કરી દેવાનું, એટલે કે ફીલ્ડને હટાવી દેવાનું સર્વિસમાં. ક્લિયર? આમાં કોઈ ડાઉટ છે? તો હવે આપણે બધા પ્રોટેક્શનને ડિટેલમાં ભણતા જઈશું.